નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। રાપરના ત્રિકમનગર વિસ્તારમાં મામલતદાર કચેરી પાછળ રહેતા બળદેવ ખેતાભાઈ કોલીના 23 વર્ષીય પુત્ર દયારામ ઉર્ફે દયાલની કરપીણ હત્યા કરવામાં આવી હતી। પોલીસ ફરિયાદ મુજબ આરોપી દિનેશ તળસી કોલી અને પર્વત પ્રતાપ કોલી ફરિયાદીના ઘર પાસે બેસીને ગાળો બોલતા હતા। આ સમયે મૃતક દયારામે તેઓને ઘર પાસે ગાળો ન બોલવા અને ત્યાં ન બેસવા બાબતે ઠપકો આપ્યો હતો। આ વાતનું મન દુઃખ રાખીને દિનેશ તળસી કોલી, દિલીપ તળસી કોલી, હરેશ ઉર્ફે મુકેશ તળસી કોલી અને પર્વત પ્રતાપ કોલીએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે દયારામ પર હુમલો કર્યો હતો। ઝઘડા દરમિયાન બે આરોપીઓએ દયારામને પકડી રાખ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ તેના પેટના ભાગે અને સાથળ પર છરીના જીવલેણ ઘા ઝીકી દીધા હતા। ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મોત નીપજ્યું હતું। રાપર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી। મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા, કડક પગલાંની માંગ કરી હતી।